ધાંગધ્રા વોર્ડ 6 શહેર મધ્ય હોવા સાથે એક મોટો વિસ્તાર પણ છે। આ વિસ્તારના મોચીવાડની મચ્છી બજારમાં પાછળની સાઈડનો ઓકરો બહુ ગંદી હાલતમાં હોવાથી ગટરનું ગંદુ પાણી ત્યાં ભરાઈ રહેવાથી રોગચાળો વકરવાનો ભય ઊભો થયો છે। વોર્ડ 6ના સુધરાઈ સભ્ય અનિશાબેન ચૌહાણ દર અઠવાડિયે એના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જનસંપર્ક કરતા જોવા મળ્યા, ત્યારે મોચીવાડ વિસ્તારમાં મુલાકાત સમયે લોકોએ મચ્છી બજારવાળી સમસ્યા જણાવતા અનિશાબેન દ્વારા તાત્કાલિક સફાઈ કરવામાં સૂચનો આપવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે વોર્ડ 6નો મોચીવાડ વિસ્તાર નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત દ્વારા દત્તક લેવામાં આવ્યો છે, ત્યારે પોલીસ કર્મીઓ પણ સુધરાઈ સભ્ય અનિશાબેન સાથે લોકોને સ્વચ્છતા અભિગમ પ્રત્યે જાગૃત બનાવવા ઘર ઘર સંપર્ક કર્યો હતો। લઘુમતી મોરચા સેલ ધાંગધ્રા ભાજપના હુસેનભાઈ મંડલી દ્વારા વિસ્તારના લોકોને ઓકરાની સફાઈ તાત્કાલિક કરવાની ખાતરી આપી અને ભવિષ્યમાં ઓકરો ફરી ગંદો ન બને એ દિશામાં રહેવાસીઓ સહભાગી બનવા અપીલ કરી। સાથે આવતીકાલે સાંજે એક વિડીયો મચ્છી બજારનો વાયરલ થતા સ્થાનિક સ્થળની મુલાકાત લેતા અમારા સુધરાઈ સભ્ય શ્રી અનિશાબેન ચૌહાણ સાથે લઘુમતી મોરચો જઈને સ્થળની મુલાકાત લેતા અહીંયા અમને જોતા ખરેખર તંગીભર્યું વાતાવરણ સ્વસ્થતાનું લાગતા અમારા અનિશાબેન ચૌહાણે સ્થળની મુલાકાત લીધેલ, તેમની સાથે લઘુમતી મોરચો તે પણ અમારી સાથે વિડીયો જાહેર થતા તાત્કાલિક સ્થળ ઉપર મુલાકાત લેતા અને સ્થળની મુલાકાત લેતા અમે એવું વચન આપેલ છે કે આવતીકાલે બપોર સુધીમાં અમે તમને ધાંગધ્રા નગરપાલિકાનું જેસીબી અથવા ટ્રેક્ટર સાથે રાખીને અનિશાબેન માથે ઊભા રહીને તમારી ગટરનો કાયમ માટે નિકાલ થાય તેવું અમે વચન આપેલ અને બપોરે અમે એ વચનને પાડીને અને અમે આપી દેશી। આઈકે સાહેબનું સ્વચ્છતા અભિયાનની અંદર અમારો સહયોગ પૂરેપૂરો રહેશે તેવું અમારા અનિશાબેને જણાવેલ અને ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ સ્થાને અમે સૂચના આપેલ કે તાત્કાલિક તે મચ્છી બજારનો નિકાલ કરી દેવો તેવી અમને તાત્કાલિક આપેલ છે અને ધાંગધ્રા ડીવાયએસપીએ અમારું મોચીવાડ 6 નંબર વોર્ડ પર દત્તક લીધેલ છે, તેની અમને તાત્કાલિક ફોન આવતા સફરાજભાઈ મલેક LIBમાં તેમની સૂચનાથી અમે અનિશાબેન ચૌહાણે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધેલ, તે બદલ અમે સ્થાનિકોની સૂચના મુજબ અમે આજે બપોરે સુધીમાં અમે પ્રશ્ન નિકાલ કરી દેશી તેવી બાંયધરી આપેલ છે।